નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી તથા ખાનગી કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. લાખો એવા કર્મચારીઓ માટે સરકાર દ્વારા એક મોટો પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, જે કહી શકાય કે મોદી સરકાર દ્વારા આ એક જબરજસ્ત પ્લાન જાહેર કરાયો છે. સરકારી અને ખાનગી સેક્ટરમાં કામ કરતા બધા કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. મોદી સરકાર દ્વારા એક મોટો પ્લાન કર્મચારીઓ માટે સામે આવ્યો છે. હકીકતમાં મોદી સરકાર એક યુનિવર્સલ પેન્શન સ્કીમ પર કામ કરી રહી છે, જે અસંગઠિત સેક્ટરમાં કામ કરતા લોકો સહિત તમામ માટે ઉપલબ્ધ રહેશે. સરકારી અને કેન્દ્રીય શ્રમ મંત્રાલયે આ માહિતી પણ આપી છે. હાલમાં શું સ્થિતિ છે? તો હાલમાં જે અસંગઠિત ક્ષેત્રના લોકો જેમ કે બાંધકામ કામદારો, ઘરેલું કર્મચારીઓ અને ગીગ કામદારો સરકાર દ્વારા સંચાલિત મોટી બચત યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. તો બધા પગારદાર કર્મચારીઓ અને સ્વરોજગાર લોકો માટે આ યોજના ખુલ્લી રાખવામાં આવી છે. આ યોજના બધા પગારદાર કર્મચારીઓ અને સ્વરોજગાર ધરાવતા લોકો માટે પણ ખુલ્લી રહેશે. જોકે આ નવા પ્રસ્તાવ અને હાલની યોજનાઓ જેમ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન વચ્ચે એક મહત્વપૂર્ણ તફાવત એ છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન માટે યોગદાન સ્વૈચ્છિક ધોરણે હશે અને સરકાર તેના તરફથી કોઈ યોગદાન આપશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે સામાન્ય વિચાર યુનિવર્સલ પેન્શન સ્કીમ ઓફર કરવાનો છે, એટલે કે દેશમાં પેન્શન બચત માળખાને સુવ્યવસ્થિત કરવાનો છે, જે કદાચ કેટલીક હાલની યોજનાઓને સમાવી લેશે. આને સ્વૈચ્છિક ધોરણે કોઈ પણ નાગરિક માટે સલામત વિકલ્પ તરીકે જોવામાં આવશે. અસંગઠિત કામદારો અને ખેડૂતો પણ કેટલીક યોજનાઓમાં ભાગ લઈ શકે છે, જેમાં આજની તારીખે અસંગઠિત ક્ષેત્ર માટે સરકાર દ્વારા સંચાલિત ઘણી પેન્શન યોજનાઓ છે, જેમ કે અટલ પેન્શન યોજના, જે રોકાણકાર 60 વર્ષના થયા પછી માસિક ₹1000 થી ₹1500નું વળતર આપે છે, અને પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના PMSYM, જે શેરી વિક્રેતાઓ, ઘરકામ કરનારાઓ અથવા મજૂરો વગેરેને લાભ આપવાનો પ્રયાસ કરે છે. ખેડૂતો માટે પણ કેટલીક યોજનાઓ બનાવવામાં આવી છે, જેમ કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના, જે રોકાણકાર 60 વર્ષના થયા પછી માસિક ₹3000 આપે છે.